વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સોમાહમાં સવારમાં ભૂખ લાગી, ચાંદ ભાખરી ખાઈ લીધી ને આ બાજુ બહાર જોઈને તો એટલો ફોક લાગી ગયો કાસ ઉપર ને લીટોડા કરવાની મજા આવતી. કોને કોને નાનપણમાં લીટોડા કર્યા કોમેન્ટમાં કહેજો. આ બાજુ રિસીવને નવરાવ્યો તો રિસીવને નાયા પછી છે ને કપડાં પહેરાવે બહુ મુશ્કેલ હોય અને મમ્મી બપોરની જમવાની તૈયારી કરવા મળ્યા હતા. અને આ બાજુ જો રિસીવભાઈ છે ને જયારે દડેથી ને વેફરના પડીકાથી રમતો તો બપોરનો ટાઈમ થયો એટલે જમવા માટે ઘરે આવી ગયા. રોટલી, રસ અને મસ્ત મજાનું શાક હતું ને અમે બધા લોકો સાથે જમવા માટે બેસી ગયા. રિસીવભાઈને કંઈક જોતું હતું, હું જોતું હતું કંઈ ખબર નહીં. પછી અમે નીકળી ગયા હતા દાદાની ખબર કાઢવા માટે હોસ્પિટલે. હું જઈ અને રોહિત જો હોસ્પિટલે પહોંચી ગયા હતા. દાદાને છે ને બાટલા ચડાવ્યા હતા. 3-4 દી દાદાને જે રાખવાના હતા. દાદીની ખંબર અંતર પૂછી સીતારામ કહીને ઘરે આવી ગયા. ભૂખ લાગી એટલે તે મુમરા અને કઢીનો અને સાથે ચા લઈને નાસ્તો કરી અને હજુ બપોરનો નાસ્તો કરી રહ્યા. સોનલને આલુપુરી ખાવી હતી તો આલુપુરી ઘરે લાવ્યા હતા અને આલુપુરી પણ ખાઈ લીધી. આ બાજુ મમ્મી માર્કેટમાંથી આવ્યા હતા, બહુ બધું શાકભાજી લાવ્યા હતા પણ એટલું બધું હતું નહીં. પછી આ બાજુ સોનલ સાંજને જમવાની તૈયારી કરતી. મને એવું હતું ખીચડી બનવાની, પણ રિશિવભાઈ જો મંજીરાથી રમતા હતા અને મંજીરા વગાડતા એને આપણે શીખવાડતા હતા અને સાંજના જમવામાં કઢી ખીચડી જ બનાવી હતી ને અમે બધા લોકોએ જમી લીધું. ચલો લાઈક શેર ફોલો કરી દેજો. આવજો.